દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં હવસખોર ઠગો બાળકીને ફોસલાવી જાળી ઝાખરામાં લઈ ગયો. સમયસર પિતા પહોંચી જતા નરાધમ નહેરમાં કૂદી ગયો. સુરતના લસકાણા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી ફુગ્ગા લેવા ગઈ હતી. આ દરમિયાન બાળકીને વડાપાઉં અપાવવાના બહાને એક શખ્સ બાળકીને જાળી ઝાખરા વિસ્તારમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે તે સમયે જ બાળકીના માતા પિતા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે. એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે. 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે. એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે. અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા. એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે. અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે. તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે. આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ. મેડમ, આરોપી શું કામ કરતો હતો અને એના અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી. આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. ઓકે.